સર અત્યારે લાઈવ લોકેશન હું તમારું ચેક કરી લઉં સર. ના 2 મિનિટ હેમાં લઈ જાઓ એમ તમે કહો 2 મિનિટ આપો હેમાં આપો હેલો નમસ્કાર 09 ગુરપ્રીત વાત કરી રહી છું. હેલો જી સર આજે કોલ છે જીઓ તરફથી એક સર્વિસ ફીડબેક કોલ છે. જી જી તો આપને જીઓની જે સર્વિસીસ છે જેમ કે કોલ કરવામાં ઇન્ટરનેટ યુઝ કરવામાં કેવું લાગી રહ્યું છે અત્યારે હાલ? અત્યારે તો હું લાગી રહ્યું મેમ સ્પીડ સ્લો ચાલે છે. જી સોરી સર હું ચેક કરી લઉં છું સર. હું સોરી લાઈવ લોકેશન ચેક કરું ને સર અત્યારે હાલ? તો સોરી કેમ કીધું? તમને નેટવર્કમાં ઇશ્યુ છે ને એટલા માટે સર. એ તો પણ જીઓ વાળાનો છે ને તમારો ક્યાં પ્રોબ્લેમ છે? જીઓ વાળો માફી માંગે ને જીઓનો માલિક છે એ માંગે. તો જીઓ તરફથી મેં રિપ્રેઝેન્ટ કર્યું છે. નહીં તમારે હું લેવા કામ કરવું પડે? શેઠની પ્રોબ્લેમ છે તમારો ક્યાં પ્રોબ્લેમ છે? શેઠની કંપની ગલતી કરે તો તમારે થોડી તકલીફ હોય મેડમ. બિકોઝ હું કંપની તરફથી વાત કરી રહી છું સર. મારું કામ છે તમારે જે બી પ્રોબ્લેમ છે એને દૂર કરો. કાંઈ દૂર તમે શું કરી કહેવાના? તમે ખાલી વાતો કરો મેડમ. તો મને 2 મિનિટ આપી શકો સર? આપણે એપ્લિકેશન બી એક તમારું ચેક કરી લઈએ છીએ સર. શેમાં આપું? સર અત્યારે લાઈવ લોકેશન હું તમારું ચેક કરી લઉં સર. ના 2 મિનિટ હેમાં લઈ જાઓ એમ તમે કહો 2 મિનિટ આપો હેમાં આપો? માહિતી ચેક કરવા માટે સર. પણ કઈ રીતે આપો એમ? કોલ પર બન્યા રહો. હા એમ કોને ચાલુ રાખો ફોન એમ તમે 2 મિનિટ માંગી એટલે બીજું કઈ રીતે આપવાની એમ? સર હમણાં જે આ તમારું ગામ આવી રહ્યું છે સર. ક્યાં આવી રહ્યું છે ગામ અમારું? ગરબડી બતાવી રહ્યું છે પિનકોડ નંબર. બેઠા બેઠા ભાડો છો. બીજું કોઈ છે પિનકોડ નંબર છે તમારો 38. હા પણ તમે અહીંથી બેઠા બેઠા ભાડો બરાબર છે ને? હા જી સર. અત્યારે મેં એક રિક્વેસ્ટ બી તમારી જોઈ છે સર પોર્ટ આઉટ માટેની સર. હા હા અત્યારે સર તમે પોર્ટ બી કરાવી દીધું છે સર. ડોક્યુમેન્ટ વગેરે આપી બી દીધા છે અત્યારે સર. બધું પણ અહીંયા તકલીફ કેટલી છે ખબર તમને? જી અમારે ભારતમાળા રોડ નીકળ્યો છે ને મેડમ, જી એની અંદર જે ઉપર ગાડી અમારે લઈને જવાની હોય ને જી તો આ બાજથી ઠેઠ ઓલી બાજુનો લગભગ અહીંથી 50 કિલોમીટરનો એરિયો છે મેડમ. જી એ 50 કિલોમીટર કાપવા માટે અહીંથી અમે ગાડી લઈને ચડીએ ને તો હામાં જતા અમને લગભગ 1 કલાક જેવું થઈ જાય. પણ હમણાં રોડ વરસાદ આવ્યો ને મેડમ જી સર એટલે રોડ તૂટી ગયો છે. હાલો પણ અત્યારે સર દેખો મેં કમ્પ્લેન બી એક તમારી લઈ લઉં છું સર આની માટે ને. ના રોડ તૂટી ગયો છે જી તો એ રોડ ઉપર જે ગાડીઓ છે ને હવે સ્લો ચાલે છે એમ. જી તો અમને લગભગ પહોંચતા 2 કલાક થઈ જાય એમાં બોલો. તો સામે કાંઠે પહોંચ્યા ને અહીંયા ઉભા હતા ઓલા અધિકારીઓ આવે ને બધા ચેકિંગ વાળા, જી તે એમાં કલાક મતલબ અડધો કલાક ખૂટાડી દીધો એમણે એટલે 2.5 કલાક થઈ ગયા બોલો. પણ અત્યારે સર દેખો મેં કમ્પ્લેન એક કરી દઉં છું સર અત્યારે. હા હે નહીં ગાડી મેં નહીં કમ્પ્લેન એક કરી દઉં છું અત્યારે. પોર્ટ આઉટ વગેરે એવું કશું કરો નહીં. ના તમે કમ્પ્લેન હે નહીં કરતો ગાડી નહીં મેં 2.5 કલાક થયા ના. નહીં સર જે તમને નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એનું સર. પણ મારે તો આ પ્રોબ્લેમ છે એનું શું કરશું હવે? 2.5 કલાક થયા મેડમ. સર અત્યારે મેં કમ્પ્લેન એક તમારી લઈ લઉં છું સર. આપ મને થોડો સમય આપો સર. શું પછી અહીંયાથી એમ નહીં અમે અહીંયાથી સીધા નીકળ્યા મેડમ કચ્છ બાજુ જવા. જી તો કચ્છ બાજુમાં વચમાં ગાડીઓ અહીંયા રોકાતી જતી હતી પણ તો અહીંયા રોડ તો સારો હતો મેડમ. જી તો અમે એ રસ્તે અમારે સારું પડ્યું તો અમે ત્યાંથી નીકળી ગયા પાંદરોળ. હા જી સર. પાંદરોળ નીકળી ગયા કોલસાની ખીણ છે ને ત્યાં મેડમ. ત્યાં પછી ચા પાણી અત્યારે કર્યા અને તમારો- આનંદ માણ્યા ને. હમણાં શું આપ નંબર આ જીઓમાં જ રાખો છો સર કે પોર્ટ કરાવી રહ્યા છો અત્યારે? પણ હવે હું કહું તો મારું સોલ્યુશન આવે તો રાખશો ને કે હવે ઠેર અમે પાંદરોળ પહોંચી જાય મેડમ અને નેટવર્ક ના આવે તો શું કરવાનું? સર નેટવર્ક માટે મેં કમ્પ્લેન એક તમારી નાખી દીધી છે સર આની. ક્યાં નાખી દીધી મેડમ? તમે કોઈ લઈ લીધી છે ને લેવાની હતી નાખવાની ક્યાં હતી મેડમ? તો મિત્રો તો અહીંથી મેડમે કોલ કાપી નાખ્યો છે. હું બીજી વાર કોલ કરીને બીજો ભાગ મૂકીશ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું ભૂલતા નહીં. ને જો સારું લાગે તો વિડીયોને શેર પણ જરૂરથી કરજો. ધન્યવાદ.